હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું આલુ મટરની સેન્ડવિચ। એના માટે સૌપ્રથમ તો આપણે કોથમીરની ચટણી બનાવીશું। કોથમીરની ચટણી બનાવવા માટે 1 કપ કોથમીર, 3 થી 4 લીલા મરચાં છે, નાનો ટુકડો આદુ, 4 થી 5 નંગ મીઠા લીમડાના પાન, 1 ટેબલસ્પૂન જીરું, 2 ટેબલસ્પૂન ખાંડ, 2 ટેબલસ્પૂન સિંગદાણા, 1 નંગ લીંબુ અને સ્વાદ પ્રમાણે મીઠું। અને આ બધું મિક્સ કરીને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું। પણ મિત્રો, આ ગ્રાઇન્ડ કરતી વખતે 3 થી 4 નંગ બરફના ટુકડા નાખવાના છે, જેથી કરીને આપણી જે ગ્રીન ચટણીનો કલર બદલાય નહીં અને કલર ગ્રીન રહે। એના માટે 4 થી 5 નંગ બરફના ટુકડા નાખવાથી આપણી ચટણી સરસ બને છે। અને બીજું કે આ ચટણીને તમે સિંગના જગ્યાએ કોપરું કે તલનો પણ ઉપયોગ કરી શકો છો। અને જો સેન્ડવિચની ચટણી બનાવવા માટે આપણે ઝીણી સેવ અથવા ગાંઠિયા પણ નાખીને આપણે ચટણી રેડી કરી શકીએ છીએ। તો આ રીતે આપણે એક ગ્રીન ચટણી બનાવી લઈશું। અને સેન્ડવિચ બનાવવા માટે આપણે બટાકા અને વટાણા બાફી દઈશું। અને બટાકા અને વટાણા બાફીને પછી આપણે એનો વઘાર તૈયાર કરીશું। વઘાર તૈયાર કરવા માટે આપણે પહેલાં એક નાની ડુંગળી લઈશું। ડુંગળી અને મરચાં સાંતળી જાય પછી આપણે બટાકા બાફેલાનો માવો રેડી કરી દઈશું। એની અંદર આપણે ચાટ મસાલો, હળદર, મરચું, મીઠું, ખાંડ અને લીંબુ નાખીને એક આવો માવો રેડી કરી દેવાનો છે। પછી આપણે જે સેન્ડવિચ માટેની જે બ્રેડ આવે છે એ બ્રેડ લઈશું અને બ્રેડની એક સાઈડે આપણે એના બટર લગાવીશું અને બીજી બ્રેડ ઉપર આપણે જે ગ્રીન ચટણી રેડી કરી છે એને લગાવીશું। અને તમે આ રીતે આ વચ્ચે માવો રેડી કરીને એક સેન્ડવિચ તૈયાર કરી શકો છો। અને પછી એને તમે ટોસ્ટરમાં અથવા કે નોનસ્ટિકમાં, તવામાં કે તે પેનમાં પણ કરી શકો છો। પણ મિત્રો, એની ઉપર અને નીચે બંને જગ્યાએ બટર લગાવવાથી આપણી સેન્ડવિચ એકદમ બ્રાઉન કલરની થશે અને થોડી ક્રન્ચી ટેસ્ટ આવશે। એટલે આ રીતે બધી જ આપણે શેકી લઈશું અને પછી એને કટ કરીને આપણે કેચઅપ સાથે અને ગ્રીન ચટણી સાથે એને સર્વ કરીશું। અને મિત્રો, મારા વિડીયોની અંદર આનું મેં લિસ્ટ આપેલું જ છે, તે તમે જોઈ લેજો કે કઈ સામગ્રી કેટલી મેં ઉપયોગ કરી છે તેનું લિસ્ટ બંનેમાં આપેલું છે। ગ્રીન ચટણીમાં પણ આપેલું છે અને સેન્ડવિચમાં પણ આપ્યું છે। હા, અને આ જ રીતે આપણે સેન્ડવિચ તૈયાર કરી લઈશું। તો રેડી છે આપણી સેન્ડવિચ। સોસ અને ચટણી સાથે બી ખાઈ શકો છો અને હલકા ફુલકા નાસ્તામાં તો સેન્ડવિચ ખાવાની ખૂબ જ મજા આવે છે। મિત્રો, મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક જરૂર કરજો અને તમે આ રીતે ટ્રાય કરજો, ઘરે બનાવજો।